જય ગિરનારી। સનાતન ધર્મને છેલ્લા ઘણા બધા દિવસથી શું થઈ રહ્યું છે તે ખબર નથી, પરંતુ એવા પાખંડી સંતોના કારણે આખો સનાતન ધર્મ છે તે બદનામ થઈ રહ્યો છે। એક બાદ એક વિષય, ક્યાંક ગાદી પચાવી પાડવી, ક્યાંક આરોપો લગાડવા, ક્યાંક બેફામ બાણી વિલાસ। અને હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે। વાસ્તવિકતામાં ક્યારેય પગ નીચેથી જમીન ખસતી નથી, પણ એવા કાંડ આવે ને એ તમારું દિલ દુભાય કે આ સનાતન ધર્મ છે, આ સનાતન ધર્મના સાધુ છે, આ એવા સાધુ છે કે જેને આપણે પ્રેમથી પગે લાગવા જઈએ, આશીર્વાદ લેવા જઈએ, જે ભગવા કપડાને આપણે આદર્શ માનીએ છીએ, પગે લાગવા જઈએ છીએ, તે ભગવા કાપડ કપડાની પાછળ કેટલા બદમાશો છે છુપાયેલા છે ને તેની મારે વાત કરવી છે। વાત વડોદરાની છે, વાત જુનાગઢની પણ છે અને વાત હરિયાણા પંજાબ સુધી પણ પહોંચે છે। વાત શરૂઆતથી કરું કે ગોવિંદગીરી કરીને એક સાધુ છે કે તે વડોદરા પહોંચે છે, ત્યાં એક સ્ત્રીના પ્રેમમાં પડે છે અને સ્ત્રીને લગ્ન કરવા માટેનું કમિટમેન્ટ આપે છે કે ભાઈ મારે તારી સાથે લગ્ન કરવા છે। અને ત્યારબાદ થાય છે આ સાધુના ખેલની શરૂઆત। સારો ખેલ તો કહેવાય નહીં, આ ભૂંડા ખેલ કે જે ગોવિંદગીરી છે એટલે કથિત હરિગીરીના શિષ્ય હોવાનો યુવતીનો આરોપ છે, પરંતુ આ ગોવિંદગીરી આ યુવતી સાથે ફરે છે। તમે જે રીતે મારી બાજુમાં દ્રશ્યો જોઈ રહ્યા છો, રીલ્સ બનાવે છે, ચુંબન કરે છે અને એના તમામ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે। અને વાયરલ પણ ખુદ એ સ્ત્રીએ કર્યા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની વાત કરી, કારણ કે આ ગોવિંદગીરીએ સ્ત્રીને એમ કહીને પોતાના પ્રેમમાં ફસાવી, પોતાની જાળમાં ફસાવી કે મારે તારી સાથે લગ્ન કરવા છે। લગ્નનું નાટક પણ કર્યું, માળા પહેરાવી, મંગલસૂત્ર પહેરાવ્યું અને ત્યારબાદ સ્ત્રીને લૂંટવાનો કારસો રચ્યો। સ્ત્રીના શરીરને તો પીખી જ નાખ્યું, પરંતુ તેની સાથે સાથે પૈસા પણ લઈ લીધા। અને આ બીજું કોઈ નહીં પરંતુ પોતાને પંચનામ અખાડાનો દશનામ પંચદશનામ અખાડાનો સાધુ કહે છે ત્યાં ગોવિંદગીરી ખુદ પોતે જ છે। યુવતી સાધુ સાથે હારતોરા કર્યાનો એક વિડીયો પણ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને મહિત ગોવિંદગીરી મહારાજ તરીકે આને પોતાની ઓળખાણ આપી, સાથે જ 50,000 રૂપિયા પણ પડાવી અને આ સાધુ છે તે ફરાર થઈ ગયો। અને આ યુવતી છે કે જેને પોતાના પ્રેમમાં પાડી હતી તેના નંબર પણ એકાએક બ્લોક લિસ્ટમાં નાખી દીધા। ત્યારે સનાતન ધર્મને લાંછન લગાવતી એક બાદ એક આવી ઘટના સામે આવી રહી છે। પંચદશનામ જૂના અખાડાનો સાધુ હોવાનો ખુલાસો છે તે થઈ રહ્યો છે। એક બાજુ જુનાગઢ ગાદીનો વિવાદ છે તે ચાલી રહ્યો છે અને જુનાગઢ ગાદીના વિવાદ વચ્ચે જ આ પાખંડી સંતનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હરિગીરી સાથે પણ આના વિડીયો છે તે કથિત વિડીયો વાયરલ થયા છે, તો તેની સાથે જ પાખંડી સંતના એક બાદ એક ખુલાસાઓ છે તે થયા છે। જુનાગઢના સાધુનો વડોદરાની યુવતી સાથેનો આ વિડીયો છે, કારણ કે ગોવિંદગીરી પોતાનો જુનાગઢનો સાધુ કહેતો હતો। ભગવા વસ્ત્ર ઉતારી અને 7 મહિના સુધી આ યુવતી સાથે સંબંધો પણ રાખ્યા। આ યુવતીએ શું આરોપ લગાવ્યા, શું તેની સાથે થયું હતું તે સાંભળો। ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું, માઇન્ડ વોશ કરીને। એમના કોઈ પરિવારમાં છે જ નહીં, ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં। એકચ્યુઅલી ગુજરાતમાં તો 2 મહિના જેવું રહ્યા છે વડોદરામાં, અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે। હા, રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે। એ બધા ફાઇનાન્શિયલી તો મેં જ કરેલું છે। સવાલ એ છે, મૂળ સવાલ એ છે કે કોઈ સાધુ હોય તેના પર વિશ્વાસ તમે કેવી રીતે કરો? વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ। તમને એવું લાગે છે કે તમારી પર કોઈ ક્રિયા કરી હોય તમે ખેંચ્યા હોય? હા, એવું થઈ શકે, બની શકતી કોશિશ તો એ જ છે, કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ, અને એવી રીતે જ એવું જ થયું છે। જબરજસ્તી કરી હોય એવું તો કઈ નહીં, એવું જબરજસ્તી તો એવું કઈ નથી, બટ આ છે તમે તમારી ઈચ્છાથી 7 મહિના સંબંધ રાખ્યો હતો? હા, એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજૂતી હતી। પછી એ વ્યક્તિ મને એવું કહી નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર એકચ્યુઅલી મારી પાસેથી 50,000 રૂપિયા લઈને તો બિકાનેર ગયા હતા, અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પહેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા। બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તે બધી ઘણી થયેલી છે।
કરતા હતા? એટલે એકચ્યુઅલી નાસિકમાં પણ એક વિધિ થયેલી છે ને ઉત્તરાખંડ હરિદ્વારમાં પણ ગંગા ઘાટ પર બી એવી વિધિ થયેલી છે. બીજા બધા સાધુઓ દેખાય છે લગ્ન વિધિ અન્ય વખતે એ લોકો સાથે શું તમારી ચર્ચા થઈ અથવા હા, એવા ઘણા બધા પક્ષધાર છે અને અપક્ષધાર પણ છે જે મારા સપોર્ટમાં છે અને એ લોકો મને ન્યાય અપાવવામાં મારી મદદરૂપ કરે છે. જૂનાગઢમાં જે સાધુઓનો વિવાદ ચાલે છે, તમને લાગે છે કે આ વિવાદ ખરેખર સત્તાને લીધે થાય છે? એ જસ્ટ પોલિટિક્સ છે ને એને કોઈ લેવા દેવા નથી મને. હા, છેલ્લો સવાલ, હવે ક્યારે પોલીસ આ ફરિયાદ સાઈડ થી કરશો? લઈને ક્યારે પોલીસ ફરિયાદ કરશો અને ન્યાય માટે હું આજે જ પોલીસ ફરિયાદ કરી રહી છું ને હું આજે જ ન્યાયની માંગણી કરીશ. ભાઈ તમે માંગ શું હશે તમારી? મને એ જ કે મારી સાથે જે થયું છે એનો મને ઇન્સાફ મળે અને એ જે સાધુ છે ડુપ્લિકેટ છે અને એ કોઈ ગોવિંદગીરી નથી, એ ગોવિંદ પુરોહિત છે. એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર. મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ હતી, જે એમણે મને ન્યાય નથી આપ્યો અને બેટા કરીને વાતને પડતી કરી, કારણ કે પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે. હરિગીરી મહારાજ એમનું નામ છે, એમના એ શિષ્ય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે, ગોવિંદ મહારાજ. ફરિયાદ 50,000 રૂપિયા માટેનું ફરિયાદ મારા ન્યાય માટે અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચી છે એ બાબતની પૈસા તો આજે છે ને કાલે નથી, હું પોતે કમાઈ શકું છું. એને સજા થવી જોઈએ, એના ભગવા ઉતરવા જોઈએ અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની જટાવટા જે બી છે એ બધી નીકળવી જોઈએ. તમારા વાયરલ થયા છે. હા ભગવામાં છે, તમારું મનાલી ઉત્તરાખંડના વિડીયો છે વાયરલ થયા છે. હા, તો કહું છું તો ખરી, એ મારી સાથે 6 થી 7 મહિના રહેલા છે એ વ્યક્તિ. ત્યારે એ મારી સાથે રિલેશનશિપમાં હતા, ત્યારે અમે લોકો ફરેલા હતા. સમાજમાં જે બહેનો છે, શ્રદ્ધાળુઓ છે, એમને એ જ કહેવા માંગીશ કે આવા લોકો ઉપર ભરોસો ના કરવો, કારણ કે જે વ્યક્તિ મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી એવી બહેનોના ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરી દો, મને આટલા પૈસા મોકલો, હું આ વિધિ કરી આપીશ તમને, તે વિધિ કરી આપીશ. એ તદ્દન ખોટી વસ્તુ છે. જસ્ટ બ્લેક મેજિક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે. એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં. મારી સાથે જે વિધિ છે એ જ કહું છું. બીજા કોઈ સાથે હોય એવું તમને કંઈ ના થાય? હા, એના પછી જ્યારે એમની સાથે વાત થઈ ને આ સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયો ને તે બધું વાયરલ થયું, એના પછી એ વ્યક્તિના ઘણા બધા એટલી ઘણી બધી છોકરીઓના પણ મેસેજ ને એવું મને આવેલું છે કે મારી સાથે પણ આવું આ વ્યક્તિએ ગોવિંદ મહારાજે કરેલું છે, ગોવિંદગીરીએ. તમે ફરિયાદ કરવા તૈયાર છો, એ બહેનોને શું કહેશો? એ બહેનોના હવે એ લોકોનું એ જાણે. હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે. અંદાજે કેટલી બહેનો હશે કે જેને છેતરી હશે આ રીતે? અનગિનત હશે, હવે તો મને ખબર નથી, પણ મારા કોન્ટેક્ટમાં 3 થી 4 આવેલી છે. અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદની અંદર. એ ભાઈ પણ મારી સાથે ઊભા છે, એમનું નામ હું નહીં કહું, પણ એમની સાથે બી 5-1 લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે અને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે. તો મારું કેવું ખાલી હરિગીરી મહારાજને અને જૂના અખાડા ભગવાધારીને બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકાળવામાં આવે, એની જે નકલી જટા છે એ નીકાળવામાં આવે ને ભગવાનથી એને ટોટલી એને એ કરવામાં આવે. તો મહત્વની વાત છે કે યુવતી પાસેથી 50,000 લઈ અને કહેવાતો સાધુ છે તે ફરાર થઈ ગયો છે. અને સાધુ તો એટલે ન કહેવાય કે આ સાધુના કોઈ લાયક જ નહીં હોય. અને તમે ગોવિંદગીરી પણ ના કયો અને ગોવિંદ જ કયો. ગોવિંદ નામનો આ કુખ્યાત માણસ કે જે હવે પંજાબ અને હરિયાણા ભાગી ગયો છે અને આવા હરામીઓના કારણે આખો સનાતન ધર્મ છે તે અત્યારે વેરવિખેર થઈ ગયો છે. કારણ કે આપણે જે ભગવા કપડા સમજી અને પગે લાગવા માટે જઈએ છીએ, આપણા બાળકોને લઈ જઈએ છીએ, તે સાધુના રૂપમાં કેવડો મોટો શેતાન છુપાયેલો છે, તમે જરા વિચાર તો કરો. અને આ એક શેતાન છે જેની વાત સામે આવી, એવા કેટલા શેતાન ફરતા હશે. આજે તો તમે ઘરની બહાર નીકળો, આવા કેટલા શેતાન કેસરી કપડાં પહેરીને બહાર નીકળીને આવતા હોય છે. આપણે એવું છે સાધુ છે, આપણે એને 500-500 રૂપિયા આપીએ, જમાડીએ, કદાચ એવું સારું લાગે તો ઘરે લઈ જઈએ. પરંતુ હવે વિચાર આવે કે આ બધા સાધુઓ ઘરે લઈ જવા લાયક છે? કારણ કે ક્યાંક ગાદી માટે વિવાદ, દુષ્કર્મના કેસમાં તો મારે બોલવું જ નથી, એટલા દુષ્કર્મના કેસ. અરે ભાઈ ગોવિંદ, તને કોણે હમ દીધા હતા કે તું મોહમાયા, સંસારની મોહમાયા છોડી અને સાધુ થઈ જા? તારાથી મોહમાયા તો છૂટવાની નથી. તારે દુષ્કર્મ કરવા હતા, તારે યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી, તારે પૈસા લઈને ભાગી જાવ તું. તો શું કામ તું ભાઈ સનાતન ધર્મને બદનામ કરે છે? મારો સવાલ છે. ત્યારે મારી વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. નમસ્કાર.